બોધકથા મૂર્ખાઓને ઉપદેશ આપવો એટલે તેમના ક્રોધને વધારવો. આ માટે એક બોધકથા છે. મિત્રો, આ વિડીયો ધ્યાનથી જુઓ અને છેલ્લે સુધી જુઓ. જે રીતે સાપને દૂધ પીવડાવવાથી તેના ઝેરમાં વૃદ્ધિ થાય છે, તેમ મૂર્ખાઓને ઉપદેશ આપવો એટલે તેમના ક્રોધને વધારવો. વાંદરાએ ચકી ચકાનો માળો તોડી પાડ્યો એટલે આપણા સૌને એક બોધ આપી ગયો. મિત્રો, એક જંગલ હતું. અહીં એક વિશાળ ઝાડ હતું. અહીં એક ચકો અને ચકી એક માળો બનાવી પ્રેમથી રહેતા હતા. એકવાર જંગલમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો, જેનાથી બચવા ચકો ચકી પોતાના માળામાં લપાઈને બેસી ગયા. થોડી વારમાં ત્યાં એક વાંદરું આવ્યું. તે પલળી ગયું હતું. વાંદરું ઠંડીથી ધ્રુજતું હતું. સમર્થવાન હોવા છતાં વાંદરાએ પોતાનું ઘર બનાવ્યું ન હતું અને આ રીતે હેરાન થઈ રહ્યું હતું. આ જોઈ ચકીએ વાંદરાને કહ્યું કે તમે તો સમર્થવાન છો, પોતાનું એક ઘર કેમ નથી બનાવતા? ઘર બનાવી તેમાં આરામથી રહો. વાત વાંદરાને ન ગમી. એને લાગ્યું કે આ ચકાચકી જોડી પોતાનો માળો છે એટલે મારી મજાક ઉડાવે છે. તેને ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં વાંદરાએ ચકાચકીનો માળો વેર વિખેર કરી નાખ્યો. વાંદરાએ ચકાચકીનું ઘર તોડી પાડ્યું. વાંદરાએ ઘર તોડ્યા પછી ચકાચકીને જે કહ્યું તેમાં એક શીખવા જેવો બોધ છે. આ બનાવ પછી ચકાએ ચકીને કહ્યું કે આમાંથી શું શીખવા જેવું છે ખબર છે? એ જ કે મૂર્ખાઓને ક્યારેય સલાહ ન આપવી જોઈએ. આવું કરવાથી સ્વયંનું જ નુકસાન થાય છે.